નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ખૂબ મોટા પાયે ડ્રગ્સનું વ્યસન ફેલાઈ રહ્યું છે। આ સ્થિતિ રાજ્યમાં ડ્રગ્સ પકડવાની છે, પરંતુ ગુજરાત પોલીસે હવે જે સંકલ્પ કરી રહી છે, જેનાથી ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસે ડ્રગ્સનું દૂષણ ખતમ કરવા માટે એન્ટી ડ્રગ્સ કેમ્પેન શરૂ કર્યું છે, જેમાં એનડીજીપી કક્ષાના અધિકારીઓ ગુજરાતના ગામોને દત્તક લઈને ડ્રગ્સને નાબૂદ કરવા માટેનું ઝુંબેશ શરૂ કરાયું છે, જેમાંથી એડીજીપી સહિતના સ્થાનિક એસીપી પોલીસ અધિકારીઓ અભિયાનમાં જોડાશે, જેમાં ખાસ કરીને તેઓ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સને લઈ જાગૃત કરવાના પ્રયાસ કરશે। ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણને અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાના ચોંકાવનારા આંકડા પોલીસમાં તપાસમાં ખુલ્યા છે, જેથી ગૃહમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે આ દૂષણ સમયસર નહીં અટકે તો દરેકના ઘર સુધી ડ્રગ્સનો નશો પહોંચી જશે। ગૃહમંત્રીએ પોતાના ઘરથી પોલીસના ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી ચિંતા વ્યક્ત કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।